સર્વે શ્રોતાજનોને જય હો બાપા સીતારામ। જેમને આપણા લોકલાડીલા, પરોપકારી, દયાળુ અને રાષ્ટ્રપ્રેમી જેવા અનંત ગુણોના ભંડાર એવા સંત શ્રી બજરંગદાસજી બાપા બગદાણાનું સદનસીબે 7 વર્ષ સુધી સતત સાનિધ્ય મળ્યું છે તેવા બાપાના ચાહક અને માત્ર બાપાનો ભાવ પ્રેમ લોકો સમક્ષ મૂકવાની ભાવના છે તો બાપાની આ ચેનલને સૌ ભક્તોને, ચાહકોને રજૂ થતા ગીતો અને પ્રસંગોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ સાથ કોમેન્ટમાં જય હો બાપા સીતારામ લખવા વિનંતી। સૌ ભક્તોને, ચાહકોને જય હો બાપા સીતારામ। આપણા પરોપકારી સંત ભાઈ, તારી થેલી તને મળી જશે। આજથી લગભગ 42 વર્ષ પહેલાંની વાત છે। મને નોકરી મળી। બાપાને ભેટ ધરવાનું કેમ ભૂલાય? બાપાનો સાચો ભાવ કેમ ભૂલાય? બાપાના દર્શન સાથે ભેટ ધરવા માંડળથી મહુવા અને મહુવાથી બગદાણાથી આગળ ગામડામાં જતી બસ મળી ગઈ। બાપાની જગ્યામાં જવાના ઉત્સાહમાં સાથે રહેલી એક જ થેલી તે બસમાં રહી ગઈ અને જગ્યામાં પહોંચી ગયો। તે સમયે બાપાના પરમ ચાહકો પરમ પૂજ્ય હરજીવન બાપા જગ્યામાં હતા। તેઓએ મને ભાવ આપ્યો। બાપાના સ્મરણ કરતાં જ બસની થેલી યાદ આવી। ચા પીને તુરત જ નીકળવું જ પડશે। મેં બાપાને કહ્યું, મારી થેલી બસમાં રહી ગઈ છે। તો બાપાએ કહ્યું કે તમને ગામડે જતી બસનો સમય છે, જે મળી છે તેથી ગામડેથી બસ હમણાં જ આવશે તો તમે બસ સ્ટેન્ડે જાઓ, થેલી તમને જરૂર મળી જશે। હું બસ સ્ટેન્ડે બસની રાહે ઊભો રહ્યો। ત્યાં જ ગામડેથી બસ આવી। બસ ઊભી રહી। કંડક્ટર ભાઈ નીચે ઉતર્યા। મેં તુરંત પૂછ્યું કે ભાઈ, એક થેલી બસમાં રહી ગઈ છે, તમોએ જોવા મળી છે? તો કંડક્ટર ભાઈએ કહ્યું કે તમે ઉતાવળે ઉતર્યા ત્યારે અમારા ખ્યાલમાં આવી ગયું કે આ થેલી તમારી જ છે, જેથી અમે સાચવીને રાખી લીધી છે। તમો યાદી આપો એટલે તમારી થેલી તમને મળી જશે। મેં કહ્યું, 2 જોડી બૈરાના કપડાં, મેં 1 જોડી પુરુષના કપડાં, 500 રૂપિયાની 2 નોટોના બંડલ, આ લ્યો તમારી થેલી તમને સોંપી દીધી। બંને ભાઈઓની પ્રમાણિકતાથી મને ખૂબ જ ખુશી થઈ। મેં બંનેને 100 રૂપિયા ભેટ આપવા ધર્યા તો તેમણે ઘસીને ના પાડી, કંઈ ના ખપે ભાઈ, પરંતુ મેં કહ્યું, બાપાનો હું બચપણનો ચાહક છું, તમે મને મદદ કરી માટે બાપા પણ રાજી થયા છે, માટે બાપાની ભેટ પ્રસાદી સમજી મારા 100 રૂપિયા સ્વીકારો। જે સ્વીકારી તમે બાપાનું જ કામ કર્યું છે। આવા પ્રમાણિક બાપાના ચાહકો અને ભક્તો આ પ્રસંગે યાદ કરતાં મને ખૂબ જ ખુશી થાય છે। પરમ પૂજ્ય બજરંગદાસજી બાપા સાથ પરમ પૂજ્ય હરજીવન બાપાના ચરણોમાં રામ પંચાયત, શિવ પંચાયત, કૃષ્ણ મંડળ સહિત અનંત કોટી પ્રણામ સાથે સૌ ભક્તોને જય હો બાપા સીતારામ સ્વીકારશો।